બોલે સદગુરુ ભગવાનની જય। આજે આપણે અનેક મહાપુરુષો સંતોની ઋષિમુનિઓની અનેક વાતો કરીએ, ધર્મ ગ્રંથની વાતો અનેક કરીએ છે આપણે। પણ હવે આપણે આ મીડિયા દ્વારા, જે ચેનલ દ્વારા આપણે આજે આ ગુરુદેવ ચેનલવાળા આપણને જે કાંઈ જે પ્રશ્ન પૂછે છે કે સત્ય શું, સત્ય તો એ જ કે માણસના જીવનમાં પોતે જ પોતાના જીવનની અંદર પરિવર્તન જો લાવે અને પોતે જ માણસ જો જાગૃત થાય કે કાંઈ હું અહીં આવ્યો છું તો મારે શું કરવું, જે કાંઈ બની રહ્યું છે હાલમાં વર્તમાનમાં, જે કાંઈ બનવાનું છે તે મારા કર્મને આધારે વર્તમાન કે જે કાંઈ બનશે તો મારે કયું કર્મ કરવું પડે ને કયું ન કરવું પડે। કર્મ તો બે કહેવાય, એમાં કયા કર્મના સિદ્ધાંત ઉપર હાલવું એ માણસ પોતાને જો ઘર જડે તો મેળ આવે। હવે અત્યારે આ યુગની અંદર હજારો માણસો, કરોડો માણસો જેના જીવનની અંદર ખબર નથી કે પોતાની અંદર પ્રકાશ છે, મારી અંદર પારસમણી છે, એવું ખબર છે નહીં। પોતાને આ ભવસાગરની અંદર પોતાને ભવસાગરનું સુખ મેળવવા માટે દીકરી દીકરાઓની માનતાઓ કરે છે, પછી પોતે કોઈ ભુવા ભરાડી આ જો કરાવવા જાય, આ જાય, અંધકારમાં બુડતો જાય છે। પોતાને ખબર નથી કે દિવ્ય સ્વરૂપ મારા પોતામાં છે અને જે કાંઈ થવાનું છે એ ઈશ્વર આધારે થવાનું છે, કર્મના સિદ્ધાંત ઉપર હાલવાનું છે। કોઈ બાપા જો આકલા મારીને પડકારા મારીને એમ કહી દેતા હોય કે અમારે આટલા મહિને આમ થાય ને આ થાય ના થાય, બધું અંધકાર છે બાપા, અને આ અંધકારમાં આપણે ફસાયેલા છે મારા વાલા। જો આ અંધશ્રદ્ધાની અંદરથી તમે બહાર નીકળો અને જ્યોતિ સ્વરૂપ બાજુ વળો, પ્રકાશ બાજુ, પછી તમને જીજો આ જીવનની અંદર ઈશ્વર ભજન અને જિંદગી જીવવાનો તમને આનંદ મળે એ જોજો તમે। અને અત્યારે હું ગમે એટલી વાત કરું બાપા તો હવે એવું નથી, આ મોબાઈલ આ દ્વારા ચેનલો ટીવી બધાને ખબર છે બાપા કે રામાયણમાં આને આમ કર્યું તો આમ થયું, દેવી ભાગવતમાં આમ કર્યું તો આમ થયું, શિવ પુરાણમાં કર્યું તો આમ થયું, શ્રીમદ ભાગવત ગીતામાં આમ થયું તો આમ થયું, બધાને ખબર છે। કોઈને મારા વાલા શીખવાડવા પણ નથી। પણ જો તમે પોતે પોતાના સ્વરૂપમાં જો ભૂલી જાઓ અને તમે પોતાને જેમ કહો કે હું દેહ નથી, હું આત્મા છું, હું બ્રહ્મ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું અને મારે શું કરવાનું છે, બ્રહ્માથી આવ્યો, બ્રહ્મ મારી જાત છે, બ્રહ્મા આવ્યો ને બ્રહ્મા હું સમાવાનો, પછી જુઓ તમારી મજા। એ મારા વાલા આપણને કોઈ સંતો હરિભગતો એમ કે ભાઈ કહાઈનો વશ ન જાય, વેડવા વાઘરીનો વશ ન જાય, ખોટા બોલવાનો વશ ન જાય, ચોરનો ન જાય, લૂંટારાઓનો ન જાય, અને આપણો વશ વિયો જાય તો સંતોએ આ તમારા ઘરે સંતાનોને કે તમારી એ વશ વેલાની વાત નથી કરી। પણ જે ભગવાન કૃષ્ણ પરમાત્માને સુદામાની મિત્રતા થઈ, કર્ણની દાનેશ્વરીની જે મિત્રતા થઈ, જે જલારામ બાપાને અને ભોજલરામને મિત્રતા થઈ, જે રતા આપાને અને આપા ઝાલા રબારીને મિત્રતા થઈ, યસલ તોરલ સાસટીઓ અને સધીરને જે મિત્રતા થઈ, રૂપાદેને માલદેને જે મિત્રતા થઈ, કુંભાને ને નીલલબેનને જે મિત્રતા થઈ, ધાંગો ધણવી સાલો અને વણવીર આ જે મિત્રતા થઈ,
ખીમડિયા કોટવાળની ને રાવત રણસિંહને જે મિત્રતા થઈ, રામદેવજીને ને ડાલરભાઈને જે મિત્રતા થઈ, વંકા બંકાની જે મિત્રતા થઈ, લાખો અને લોયણ માતાની જે મિત્રતા થઈ, કોના નામ લઉં? હજારો વર્ષ થયા તોય જેને આપણે આજે યાદ કરવી છે, જેના નામના ગુણગાન ગાવી છે, જેના ધોકા આપણે ધોકાવી રહ્યા છે, આ પરંપરા, આ નામ, આ વંશ ન જાય. આદિ અનાદિ જુગ ભલે ને જાય અનંત, જુગ ભલે ને જાય અનંત, ઊંસ નીસ ઘેરે અવતરે, આખરી સંતના સંત હોય અને એના વારી ફરતે એના નામો છે. દિન પ્રતિદિન નામના મહિમાને સૌ ગાય છે અને એના નામના આધારે અત્યારે આપણી જેવા જે આપણે કપટી છવી એના નામના આધારે સરી ખાવી છે. વાલા, જો એક પંખી હોય એને પોતાને એક ઝાડ નક્કી કરી લીધું હોય તો એ સંધ્યા ટાણે એ ઝાડમાંથી આવી અને હજારો પંખી મળી અને કિલોર જો કરતા હોય તો ભગવાન આપ જેવાને બધાને મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. કોઈ દી એક ડાળે બેસી અને જીવનના પરિવર્તનની કોઈ દિવસ આપણે વાત નથી કરી. મારા વિહામાં આપણા મનની અંદર ક્રોધ, કામ, લોભ, ઈર્ષા, અનેક ભાવો પદાર્થો જુદા જુદા પદગળો ભર્યા છે. આપણા સમયને જેમ કોઈ એવું ખેતર હોય કે વાડી હોય ને ત્યાં કોઈ એવું લુગડું પડ્યું રહ્યું હોય અને તમે સવારે જાઓ ત્યાં એની ઈંધોળ ચડી જાય અને એને ઈંધોળ જેમ કાણા કરી મૂકે, એમ મારા વાલા આ જિંદગીના ઈંધોળ ચડશે, એમ કાણા પડી જશે, તેથી પસ્તાવો થશે. મારા વાલા, તમે પ્રભુ, હું તો મારી ગેલી બાલની ભાષામાં શું કહું, તમે તમારા આત્માને પૂછી જોજો કે તમને બે શબ્દ બોલતા આવડ્યા છે અને એ બે શબ્દના આધારે ભલા ભોળા માણસો તમારી પાસે કંઠીઓ બંધાવે, તમારા પગ અંગૂઠા ધોવે, તમને નમન કરે, તમારા પગના તળિયા સાટે છે. તો ક્યારેય તમે નિંદ્રમાં સૂતા હોય ત્યારે બાપ વિચાર તમે કર્યો કે આ કર્મનો બદલો આવો ભોગવટો કેવડો આવશે અને કેવો ભોગવવો પડશે એની ખબર છે મારા વાલા? એક જરીક જો એ નામના મહિમાને જાણવા માટે કોઈ જાગી ગયેલા આત્માઓ તમને ભગવાન સ્વરૂપ માની અને પોતે જો તમે જેમ કહો એમ તમારી તાળીએ જોઈ નાચતો હોય તો એના તમે એક હાથે જ્યારે સૂતા હો ત્યારે એનો તમે વિચાર કરી જોજો કે ભલા ભોલા માણસોને આપણે આ જે શીસણીએ શીસવી સેવી એનો ક્યારે ભોગવટો આવી અને ક્યારે આવીને ઊભો રહેશે. તેથી આપણી પાસે એક હરિવરને આપવાનો એક પણ પ્રશ્નનો જવાબ નહીં હોય. હે મારા વાલા, ગુરુ થઈને ગાજવી સેવી, ઝપાટા કરી રહ્યા સેવી, છતાં ખબર નથી અને પાછળથી એવી દિવાલો બનાવી છે તો આપણા બાલ બચા સુખી તો આ જગ આખું સુખી. વળી પાછા આપણે સત્સંગ ભજન ભાવમાં બેઠા હોય ત્યારે એમ કહું કે બાપા તમારે એવું કામ ન કરવું જોઈએ કે કોઈ આપણી પાછળ આવીને ઉઘરાણી કરે, આપણો કોઈ કાટલો ચાલે, એવું કામ ન તમારે બાપા કરવું જોઈએ. પણ મારા વાલા પાછા તમે એમ કહો છો કે આ બીજ, પૂનમ, 11 આવીની અંદર આવવાનું, તમારે આપણો પ્રોગ્રામ સુરત છે, આપણો પ્રોગ્રામ બોમ્બે છે, આપણો પ્રોગ્રામ હરિદ્વાર છે, આપણો પ્રોગ્રામ ભાવનગર છે, આપણો પ્રોગ્રામ જસદણમાં છે, આપણો પ્રોગ્રામ સુરેન્દ્રનગરમાં છે, આપણો પ્રોગ્રામ જુનાગઢમાં છે, આપણો પ્રોગ્રામ ગુંદિયાવડામાં છે, આપણો પ્રોગ્રામ રામગઢમાં છે. આવા પ્રોગ્રામમાં તમારે આવવું જ જોઈશે. હવે એક બાલ બસાનું માન ભરણ પોષણ કરતો હોય એમાં તમે આટલા તો એને પ્રોગ્રામ બતાવી દો છો. હે મારા નાથ, બે હાથ જોડી અને કહો કે હે માનવ, આ જંપાની ગાયત્રી અને હાલે આ મહામંત્ર, આ ગાયત્રી કરી અને તારા ઘરની અંદર 4 દિવાલની અંદર જ્યોત જગાડી દે તો મારા વાલા હરિવર પોતે તારા દ્વારે આવશે, તારે ક્યાંય જવું નહીં પડે.
હે મારા વાલા, આપણું પેટ ભરવા માટે 50,000 માણસો લાખ ભેગા કરી અને આવા મેળપડા કરીને આપણે ગુરુ થઈને ગાજવી સેવી. હે મારા પ્રભુ, તમે તમારા આત્માને પૂછી જોજો. અને જો તમારો આત્મો જવાબ આપે કે રામાયણમાં રાવણે મંદોદરીને પૂછ્યું હતું ત્યારે મંદોદરી એવું કીધું કે મને શું પૂછો છો? હે સ્વામિનાથ, પૂછી જો ને તારો જીવડો દેશે જવાબ, તે જે કર્મ કર્યા ઈ મને શું પૂછે? એમ જો તમને તમારો પોતાનો આત્મો અને જીવ તમારો જવાબ આપે તો મારા વાલા તમારા પશ્ચાતાપ કરજો. નકર તો મારા વાલા અત્યારે આ યુગની અંદર કોઈ આપણને કાંઈ કહેવું છે નહીં. જેને જે હાલવે દેવો એ હાલે છે. જુઓ ને બાપા, હો રાફડા ફાટ્યા છે બધી વસ્તુ માતરના. કોઈ આપણને રોકી શકે એવું અત્યારે નથી. હે ભાઈ, અને જે કાંઈ કોઈનું ડિક્લેર થયું હોય નવું બારું પડ્યું નથી કે આ બોર્ડ ચડાવ્યું નથી. હે ભાઈ, કોઈ ગમે એવા બોર્ડ મારો, કોઈ તમને ના પાડે એવું નથી. હે સમય આવી ગયો છે અને આ સમય જે રહ્યો મારા વાલા એ આ મણીના ધાર માથે છે. હવે નગારે ઘાવ વાગી ગયા છે, પણ કોઈ સત્યવાદી જીવડા આત્મા હોય એને હું બે હાથ જોડી અને નમન કરી અને પગે લાગીને કહું છું કે બાપ, ભજન કરી અને તમારો પોતાનું આ બખ્તર પાકું કરજો તો તમને ગોળી નહીં લાગે મારા વાલા. અને બધું આમાં જોશો તો જીવણ સાહેબે જીવણ બાપાએ જાગી ગયું અને ભીમ સાહેબ જેવા મળી ગયા અને જીવણે કીધું કે જણન ઝાલર વાગે, નિરખંદારે કોઈ આ દલમાં, પર ખંદારે કોઈ આ દલમાં, જણન ઝાલર વાગે, કોઈ નિરખંદારે કોઈ આ દલમાં. હે બાપ, આ દલની અંદર ઝીણી ઝીણી ઝાલરી વાગી રહી છે. તો વગાડી લેજો. વળે કહોળસિંહ બાપા જેવાએ કીધું છે કે બાપુ, આ પશ્ચિમ દેશમાં ધ્યાન કરો તો નોબત વાગે છે, ધ્યાન કરો તો વાગે છે બંસરી. જાગી શકે તો આમાં જાગજો બાપા. તો પોતાની રીતે મારા વાલા તમને ભગવાન જગાડે તો જાગી જાજો. નકર અંધકારની અંદર બહુ મોડું થઈ જશે અને આપણને પશ્ચાતાપ થશે અને જે ઈશ્વર સુધી પૂગવું છે એ આમાં બધી આવલા બાર્યામાં રહીશું તો પૂગાશે નહીં. અને આ જગતમાં અનેક ગુરુ થઈને ગાજે છે મારા વાલા, કોઈને કાંઈ કવાય હકાય એવું છે નહીં. પણ તમે તમારા આત્માની અંદર જો તમે જાગી ગયા હોય અને તમે પોતાને પશ્ચાતાપ થયા હોય તો બાપ 10x10 તમારો જે રૂમ છે એની અંદર હરિભજન કરી લેજો અને તમારા બાલ બસા હારે જેમ કમળનું ફૂલ ખીલે એમ તમારા ઘરની અંદર ખીલી જાજો તો તમારો બેડો પાર થશે. કારણ કે સતી તારામતી રોહિદાસ, સતી તારામતી, હરિશ્ચંદ્ર રાજા અને રોહિત જેવા એક મત હતો આખા ઘરની અંદર. એક મતે વેસાણા, એક મતે સાલ્યા, એક મતે બધું ત્યાગ કર્યું. તો એને આજ આપણે આખા જગતની અંદર બાપ યાદ કરવી સેવી. છતાં આખા યોધ્યાનો રાજા હતો અને છતાં ભગવાન કોઈ પારખું કરવા આવ્યા અને છતાં જો રાજ હોપી દીધું અને છતાં હાલી નિહર્યા. છતાં બાળકને ફોલાવવા માટે કીધું કે આ તારો બાપ તો આવો છે, તેવો છે, ફલાણું છે, આમ છે. છતાં એ રોહિત 12 વર્ષનો કુમાર બોલ્યો કે મારી માતા અને મારા પિતા કરે બરોબર છે. મારા પિતા માટે આ મારે મસ્તક ઉતારી દેવું પડે તો એ સસ્તું છે અને મારી માતા માટે મારે આ જીવનનો ત્યાગ કરવો પડે તો કુરબાન છે. જો 12 વર્ષનો બાળક રોહિત જેવો એવું બોલતો હોય કે માતા પિતા સમાન કોઈ છે નહીં, જે કાંઈ ગણો મારા માથાના મુગટ મણી એ મારા માત પિતા છે. મારા માત પિતાના હિસાબે આ મારું નાદ બુંદનો દેહ બંધાણો છે અને મારા માત પિતાના હિસાબે આ હું આ જગતની અંદર આવ્યો છું અને આ જગતની અંદર આ ભવસાગરની ભૂલવણીની અંદર હું ભટકું નહીં. તે સાથે મારા માત પિતાએ મને અહીં જન્મ આપ્યો છે અને મારા માત પિતા માટે જો મને તમે એવી શિખામણ આપતા હો તો પ્રભુ આપશો નહીં. છતાં એક માત પિતાના
વસનને કારણે રોહિદાસ કુમાર એમના પિતા અને માતાના વસન માટે કાશીના ઘાટ ઉપર બેસાઈ ગયા. છતાં લેણું પૂરું ન કરી શક્યો તો છતાં પત્ની તારાદેવ જેવા વેસાઈ ગયા. અમે માતા અને પુત્ર બી વેસાઈ જશું અને કરજ ભરાઈ જાય તો એ સ્વામિનાથ તમે છૂટા છો, અને ન કરજ ભરાય તો તમને તમારો આ દેહર્યો એ છૂટો છે. અમે છીએ ત્યાં સુધી તમને બંધનમાં નહીં આવવા દેવી. એમ રોહિદાસ કુમાર અને તારાદેવ જેવા કાશીના ઘાટ ઉપર બંને વેસાઈ ગયા. છતાં દેણું ન ભરાણું તો છતાં હરિશ્ચંદ્ર રાજા કાશીના ઘાટ ઉપર બોલ્યા કે કોઈને લેવો છે એક દાસ, અને કાશીની બજારમાં ત્રણેય વેસાઈ ગયા. એના નામના એના ગુણ આજે ગાવા પડે છે. હે પ્રભુ, બોલો સતગુરુ